Good morning, students. Today we are meeting again here for course 3B, that is English Standard 328. What we have discussed in the last lecture એ છે યુનિટ 1 અને યુનિટ 1 આપણે કમ્પ્લીટ કર્યું and I hope you have completed and finished your work as I assigned you. Today we are starting our new chapter, that is unit 2. અને યુનિટ 2 થિયરીનો જે છે એનું ટાઇટલ છે અપ્રોચીસ ટુ ધ ઇંગ્લિશ ટીચિંગ લેંગ્વેજ. યસ, અંગ્રેજી લેંગ્વેજ, ઇંગ્લિશ લેંગ્વેજ. આ ભાષા સાંભળવામાં આપણને અઘરી લાગે, બટ ઇટ ઇઝ નોટ એઝ વી થોટ. ઇટ્સ નોટ દેટ ટફ, ઇટ ઇઝ વેરી સિમ્પલ. અને એને સિમ્પલ બનાવે છે આ અપ્રોચીસ અને આ મેથડ્સ અને અપ્રોચીસ એ જે છે તે શિક્ષકના એક સાધનો છે. એક પ્રકારના સાધનો એવા છે કે જે તેમના અધ્યાપન પ્રક્રિયાને ખૂબ સરળ અને સિમ્પલ બનાવે છે અને બાળકો તેની અંદર ખૂબ સરળતાથી અંગ્રેજી ભાષાને શીખી શકે છે. ઇટ ઇઝ વેરી હેલ્પફુલ ઇન ધ ટીચિંગ લર્નિંગ પ્રોસેસ એન્ડ ધ ટીચર્સ who just apply this kind of methods, techniques and approaches in the classroom, their works becomes very easy. To develop the language skill, method, approaches and techniques are the instrument of a teacher. હવે તમને પ્રશ્ન થાય કે મેથડ અને અપ્રોચીસ છે શું? તો મેથડ શબ્દ આપણે ખૂબ જાણીતો અને ઓળખીતો છે. મેથડને ગુજરાતીમાં પદ્ધતિ કહેવામાં આવે છે. મેથડ ઇઝ નથિંગ બટ હાઉ ધ ટીચર ટીચિંગ ઇન ટુ ધ ક્લાસીસ, દેટ ઇઝ ધ પ્રોસિજર કોલ્સ ધ મેથડ. યસ, હાઉ ધ ટીચર ટીચ ધ સબ્જેક્ટ એન્ડ અ કન્ટેન્ટ ઇફેક્ટિવલી, દેટ પ્રોસિજર, દેટ પર્ટિક્યુલર પ્રોસેસ કોલ્ડ મેથડ. એટલે કે કાર્યપદ્ધતિ. તમે કઈ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓને ગદ્ય, પદ્ય એટલે કે પ્રોઝ, પોએટ્રી, ગ્રામર શીખવાડવાના છો, તેના ઉપર વિદ્યાર્થીઓના ગ્રાસ્પિંગનો, ઇન્ટરેસ્ટનો અને એના શીખવાનાની જે ઈચ્છા શક્તિ છે એનો આધાર રહેલો છે. કારણ કે પ્રથમ વખત જ જો વિદ્યાર્થીઓને એવું ખબર પડી જાય, ઇટ ઇઝ વેરી ટફ એન્ડ ઇટ ઇઝ વેરી કન્ફ્યુઝિંગ એન્ડ I can't do it, it's so easy as other subject, તો વિદ્યાર્થીઓનું મોરલ ત્યાં જ ડાઉન થઈ જાય છે. એટલે કાર્યપદ્ધતિ અને મેથડ એ એક એવી વસ્તુ છે જેના દ્વારા આપણે આપણા જે કન્ટેન્ટ છે, આપણું જે વિષય વસ્તુ છે એને ખૂબ જ સરળ બનાવી શકીએ છીએ. વી કેન મેક ઇટ વેરી સિમ્પલ એન્ડ ઇઝીલી ટુ અન્ડરસ્ટેન્ડ. સેકન્ડ વર્ડ છે દેટ ઇઝ ધ અપ્રોચીસ. Approaches is nothing but it is a kind of a way in which we are things going to deal. Yes, it is a way of dealing with the things or a kind of a things that we make it more easy for a long time. Approaches એ એક પ્રકારનો રસ્તો છે, એક પ્રકારની ડિરેક્શન છે જેના ઉપર ચાલી અને આપણે એ પદ્ધતિને અપનાવી લાંબા સમય સુધી કોઈ પણ પ્રકારના યુનિટને આપણે વિદ્યાર્થીઓ સમક્ષ મૂકીએ છીએ. ઇટ ઇઝ અ વે ઓફ ડીલિંગ વિથ ઓર અ વે લીડિંગ ટુ સમથિંગ ઇન અ ડિસ્ટન્સ ઓર અ ટાઈમ. કાર્યપદ્ધતિ છે એ ખૂબ ટૂંકા સમય માટે હોય છે. જેમ કે ગ્રામર છે તો ગ્રામરની અંદર આપણે ઘણા બધા ટેન્સીસ શીખવાડવાના હોય છે, પાર્ટ્સ ઓફ સ્પીચ શીખવાડવાની હોય છે, ડિરેક્ટ ઇનડિરેક્ટ સ્પીચ શીખવાડવાની હોય છે, આર્ટિકલ છે, પ્રિપોઝિશન છે, સો મેની થિંગ્સ. તો એના માટે આપણે જુદી જુદી મેથડ્સનો ઉપયોગ કરી શકીએ છીએ. પણ લાંબા સમય સુધી યાદ રહે તેના માટે ગ્રામરની અંદર આપણે ગ્રામર ટ્રાન્સલેશન મેથડ છે, સ્ટ્રક્ચરલ અપ્રોચ છે. તો આ મેથડની અંદર અપ્રોચ કયા આપણે અપનાવવા, કમ્યુનિકેટિવ અપ્રોચ અપનાવવા કે સ્ટ્રક્ચરલ અપ્રોચ અપનાવવો, એ આપણે નક્કી કરીએ છીએ. અને એ જ અપ્રોચ દ્વારા આપણે કોઈ એક પર્ટિક્યુલર ટોપિક જુદી જુદી પદ્ધતિથી ભણાવીએ છીએ. એટલા માટે જ કહેવાયું છે દેટ ઇટ ઇઝ અ વે લીડિંગ ટુ સમથિંગ વિથ અ કાઇન્ડ ઓફ અ ડિસ્ટન્સ ઓર અ ટાઈમ.
એને સમજવા માટે એક સિમ્પલ ઉદાહરણ લઈએ. જેમ કે આજે આપણે અહીંયા નડિયાદમાં આપણી કોલેજ છે અને ત્યાંથી તમારે તમારા પોતાના ગામ જવું છે. ચાલો સમજી લો કે તમે અમદાવાદ જેવા કોઈ વિસ્તારની અંદર એના અંદર કોઈ નાના પરા કે ગામની અંદર રહો છો. તો તમારે અમદાવાદ નડિયાદથી જવું છે. તો તમે નડિયાદથી અમદાવાદ કઈ રીતે જશો? હાઉ એ તમે ડિસાઈડ કરો છો. બાય બસ, બાય કાર, બાય બાઇક, બાય રિક્ષા, બાય જનરલ ટ્રાન્સપોર્ટેશન. બરાબર છે? તો એ જે તમે અપનાવ્યું છે ઇટ ઇઝ અ પાર્ટ ઓફ મેથડ કે જેના દ્વારા તમે કોઈ જગ્યા સુધી પહોંચવાના છો. પણ જવા માટે તમે નડિયાદથી અમદાવાદ જશો તો ઘણા બધા રસ્તા છે. એક લોકલ રસ્તો છે, એક એક્સપ્રેસ હાઈવેનો રસ્તો છે, બરાબર છે, બાયપાસ રસ્તો છે. તો તમે જે કાર્યપદ્ધતિ અપનાવી છે તેના અનુકૂળ કયો રસ્તો આવશે? જો તમે મોટું વેહિકલ લઈને જાઓ છો દેન એક્સપ્રેસ હાઈવે એન્ડ ધ લોકલ વે બોથ આર અવેલેબલ ફોર યુ, રાઈટ? તો વિચ એન્ડ વોટ, દેટ ઇઝ ધ અપ્રોચ. તમે રિંગ રોડથી જશો, એક્સપ્રેસ હાઈવેથી જશો, અમદાવાદ પહોંચીને તમે કયો માર્ગ અપનાવશો? એ તમારો અપ્રોચ છે. કે એ અપ્રોચનો ઇન્ટેન્શન શું હોય છે અપનાવવાનો? કે તમે વહેલાથી વહેલા તમારા વડુ મથકે એટલે કે તમે ઈચ્છો છો તે મથકે પહોંચી શકો. સો આ બંને વસ્તુમાં બહુ હેરલાઇન ડિફરન્સ છે. તમને જે વસ્તુ જે કમ્યુનિકેટિવ મેથડ પણ છે અને અપ્રોચ પણ છે. તો જેની અંદર વિદ્યાર્થી સારામાં સારું અધ્યયન કરી શકે તે પદ્ધતિ અને અભિગમ અપનાવીએ તેને આપણે શિક્ષકના સાધનો કહીએ છીએ. શેના માટે? તો અંગ્રેજી ખૂબ જ અસરકારક રીતે ભણાવવા માટે. ઇફ ધ ટીચર્સ વોન્ટ્સ to teach the students very simple way, effective way, then they have to use a kind of a strategy, kind of a methods or a kind of a approach. And એ જ સેન્સ શિક્ષકને શિક્ષક બનાવે છે અને અંગ્રેજીને સરળ બનાવે છે કે કઈ બાબત ભણાવવા માટે કઈ પદ્ધતિનું ચયન કરશે અને કયા અપ્રોચનું ચયન કરશે. તો અપ્રોચીસ અને મેથડને સમજ્યા બાદ આપણે પ્રોપર એની કેટલીક મેથડ્સ અને અપ્રોચીસને વન બાય વન જોઈશું. પણ એ પહેલાં આપણે એક હિસ્ટોરિકલ વ્યૂ જોવાનું છે અબાઉટ ઇંગ્લિશ ઓરિજિન, કે અંગ્રેજી ભાષાનું ઉત્થાન કેવી રીતે થયું, અંગ્રેજી નું હિસ્ટ્રી શું છે. હા, ડેફિનેટલી આપણે એને પહેલાં ભણી ચૂક્યા છીએ, પ્રથમ વર્ષની અંદર પણ અને દ્વિતીય વર્ષના પહેલાં ચેપ્ટર્સમાં પણ થોડાક અંશો આપણે ભણી ચૂક્યા છીએ. પરંતુ અહીંયા એઝ અ ટોપિક તમારે એ જાણવું જરૂરી છે. ક્યાંક તમને એક્ઝામની અંદર એઝ અ શોર્ટ નોટ અથવા તો શોર્ટ ક્વેશ્ચન્સની અંદર આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે. અ હિસ્ટોરિકલ વ્યૂ ઓફ ઇંગ્લિશ એઝ અ સેકન્ડ લેંગ્વેજ, જેને ESL પણ કહેવામાં આવે છે. હવે તમને થશે કે અંગ્રેજી ભાષા અમારે શિક્ષક તરીકે ભણાવવાની છે ત્યારે આ બધી બાબતોની ચર્ચા કરવાની ક્યાં જરૂર છે? તો મહત્ત્વની બાબત તો એ છે કે અંગ્રેજીના ઉત્થાનમાં કયા ભાષાકુળમાંથી થયેલો છે તેની જાણ ફક્ત આપણા માટે જરૂરી છે, જેથી આપણે અંગ્રેજી ભાષાની એનરિચમેન્ટ એટલે કે સમૃદ્ધતાને ક્યારેય ઇગ્નોર ન કરીએ. દરેક ભાષાની એક પોતાની આગવી એક મહાનતા હોય છે. દરેક સાહિત્ય પોતાની આગવી સમૃદ્ધતા ધરાવે છે. એવી જ રીતે અંગ્રેજી ભાષાનો જન્મ પણ ખૂબ જ મહાન ગ્રીક અને લેટિન ભાષા જે છે તેના મિક્સચરમાંથી થયો છે તેવું કહેવાય છે. એના માટે આપણે કેટલાક ભાષાકુળનો અભ્યાસ કરવો પડશે. ભાષાકુળ એ બીજું કંઈ નહીં પરંતુ ઘણી બધી ભાષાઓનો સમૂહ છે કે જે એશિયાઈ યુરોપિયન કન્ટ્રીઝની અંદર વધુમાં વધુ તેનો ઉપયોગ થાય છે. ભાષાકુળોનો જો પરિચય કરીએ તો ઇન્ડો યુરોપિયન, ભારત યુરોપિયન ભાષાકુળ વધારે ધ્યાનમાં આવે છે. કેમ?
તો સમગ્ર યુરોપમાં, ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડમાં તથા દક્ષિણ ભારત સિવાયના સમગ્ર ભારતમાં આ કુળની ભાષાઓ બોલાય છે. અને એ કુળમાં કઈ ભાષાઓ છે? તો અંગ્રેજી, ફ્રેન્ચ, રૂસી, સ્પેનિશ એટસેટ્રા. અધર લેંગ્વેજીસ તમારી મોડ્યુલ્સમાં આપેલી જ છે, પરંતુ જે તમે જોઈ કે ફ્રેન્ચ, અંગ્રેજી, સ્પેનિશ અને ખાસ કરીને સ્વીડિશ, બરાબર. તો ગ્રીક અને લેટિન જેની વાત કરી તે પણ સાહિત્યની દ્રષ્ટિએ એટલી જ મહત્ત્વની અને સમૃદ્ધ ભાષા છે. તો આ પ્રકારના ભાષાકુળની જે ભાષાઓ છે એ મહત્ત્વના દેશોની અંદર ખૂબ આગવા ધોરણે તે શું છે તેનો ઉપયોગ થઈ રહ્યો છે. તો સાથે સાથે આપણે એ પણ જોઈએ કે જ્યારે આપણે ભારત દેશની અંદર અને પર્ટિક્યુલર ગુજરાત રાજ્યની અંદર આપણે અંગ્રેજી ભાષાનું એઝ અ સેકન્ડ લેંગ્વેજ તેમને ભણાવી રહ્યા છે, તો એઝ અ ટીચર એઝ પર આર નોલેજ આપણને એ વસ્તુનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. એઝ વી નો કે ઇન્ડિયા ઇઝ અ મલ્ટીલિંગ્યુઅલ કન્ટ્રી એન્ડ દેર આર ડિફરન્ટ રિજન્સ, સો વી હેવ ડિફરન્ટ લેંગ્વેજીસ એન્ડ ડિફરન્ટ ડાયલેક્ટ્સ. તમે જુઓ કે ગુજરાતની અંદર જ તમે 3 મુખ્ય પ્રદેશોને જાણો છો. તે છે આપણું આ મધ્ય ગુજરાત, જેને ખેડા અને ચરોતર કહેવાય છે. તેના ડાયલેક્ટ્સ એટલે કે તેની પ્રાદેશિકતા કેટલી જુદી પડે છે સાબરકાંઠાથી અને કાઠિયાવાડથી. તો દરેકે દરેક જિલ્લાઓ અને દરેકે દરેક પ્રદેશોની ભાષા પણ ડાયલેક્ટ્સના હિસાબથી એટલે કે પ્રોનાઉન્સિએશન્સના હિસાબથી, ફ્રેસીસના હિસાબથી ખૂબ જ જુદી પડે છે એકબીજાથી. તેની જેને કહેવાય કે સાદી ભાષામાં જો તમારી સમજ આવે તો લઢણ, તેનો લહેકો એ ખૂબ જ જુદો પડે છે, બરાબર છે. તો ગુજરાત રાજ્યની અંદર જેમ આપણી ભાષા એ માતૃભાષા છે અને આપણે એમને ભણાવવા જઈ રહ્યા છીએ અંગ્રેજી, તો ઓબ્વિયસલી છે એ સેકન્ડ લેંગ્વેજ ગણાશે અને એ યુરોપિયન લેંગ્વેજ પણ ગણાય છે. તો તે ઇન્ડો આર્યન ભાષાકુળના અંતર્ગત જે કુળ જે ગણાય છે, જે શાખા ગણાય છે તેમાંથી આવેલી છે. હવે એ શાખાઓમાં ટોટલ 10 શાખાઓ છે અને એ 10 શાખાઓ જે છે એ ઇન્ડો યુરોપિયન અને ઇન્ડો આર્યન એમ 2 બ્રાન્ચમાં વહેંચાયેલો છે. હવે ઈસ્ટર્ન બ્રાન્ચ એટલે કે પૂર્વીય બ્રાન્ચ જે છે તેની અંદર બેલ્ટિક્સ, સેલ્વોનિક્સ, આલ્બેનિયન અને આર્મેનિયન, અને જે છેલ્લું છે તે છે આર્યન. અને આર્યનની અંદર આર્મેનિયા અને ઇન્ડિયન એમ 2 વિભાગ પડે છે, જેની અંદર આપણે અંગ્રેજી ભાષાનો પ્રયોગ કરી અને સાથે સાથે તેને ભણાવવાનો પણ પ્રયાસ કરીએ છીએ. ભારત યુરોપિયનની જે 8મી શાખા છે જર્મનિક, તેમાં પૂર્વ યુરોપિયન પ્રાચીક અને ગોથિક ભાષા તથા અત્યારના આયર્લેન્ડ, નોર્વે અને ઘણા બધા દેશોની અંદર અંગ્રેજી ભાષાનો સમાવેશ થાય છે. અને આ ભાષાકુળ અંતર્ગત પ્રથમ તે સમયની અંદર રાજવી પરિવારો દ્વારા અંગ્રેજી ભાષાને મહત્ત્વ આપવામાં આવ્યું હતું. જેમ જેમ પ્રજાનું સ્થળાંતર થયું તેમ તેમ આપણે આગળ જોયું હતું કે 10મી સદી, પછી 14મી સદી, પછી 18મી સદી, જેને ક્રમશઃ આપણે ઓલ્ડ ઇંગ્લિશ, મિડલ ઇંગ્લિશ, મોડર્ન ઇંગ્લિશ અને અત્યારે 21મી સદીનું જે અંગ્રેજી કહેવામાં આવે છે તેને મોડર્ન અંગ્રેજી ભાષાની અંદર પરિવર્તન કરવામાં આવ્યું, જે વિશ્વની કક્ષા એ ભાષા બની. વિશ્વ કક્ષાએ એ ભાષાનું મહત્ત્વ પણ વધ્યું. તો ઈસવીસન પૂર્વે જ્યારે આ રાજવી પરિવારોએ અંગ્રેજી ભાષાને એટલું મહત્ત્વ આપ્યું, તો યુરોપના જે કુળ છે, યુરોપિયન ભાષાકુળો છે, તેની અંદર તો ઓલરેડી આ ભાષાનું ચયન થયેલું જ હતું. ઉત્તર યુરોપમાં આ ભાષાનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. સાથે સાથે જો પશ્ચિમ જર્મનીનો અભ્યાસ કરીએ તો ત્યાં પણ અંગ્રેજીનો ઐતિહાસિક અભ્યાસ આપણને જોવા મળે છે.
અંગ્રેજીની ખૂબ જ નજીકની તથા સંબંધિત ભાષા જે ગણાય છે તેને કહેવાય છે ફિઝિયન, જેને હોલેન્ડ કે જે ઉત્તર દરિયાઈ સીમા પરથી ડેનમાર્ક મધ્ય ભાગ સુધી બોલાતી હોય છે. અને ઇંગ્લેન્ડની પ્રજાઓએ જ્યાં સ્થળાંતર કર્યું ત્યાંથી તે જૂથ અંગ્રેજી ભાષાને બ્રિટિશ જે એમ્પાવરમેન્ટ છે ત્યાં સુધી લઈને આવી. એટલે અંગ્રેજી ભાષામાં તમને કેટલાક જૂના ફિઝિયન ભાષાનો સમાવેશ પણ જોવા મળે છે. હવે અહીંયા ત્યાં તમારા મોડ્યુલ્સની અંદર તમે જોશો તો એક નાનો ચાર્ટ પણ આપેલો છે. એક આગળ જે આપણે ચાર્ટ જોયું તે 2 બ્રાન્ચીસનું જોયું, અને અહીંયા જ્યાં વેસ્ટ જર્મનિક ભાષામાંથી ફિઝિયન ભાષાની આપણે વાત કરીએ છીએ એમાં એંગ્લો ફિઝિયન્સની અંદર ઓલ્ડ ઇંગ્લિશ, ઓલ્ડ ફ્રિઝિયન્સમાંથી ઇંગ્લિશ ભાષાનું જે ઉત્થાન છે એ જોવા મળે છે, અને ત્યાં જ તેનો ઇતિહાસ પણ જોવા મળે છે. એટલે આમ અંગ્રેજી ભાષાનો ઉદ્ભવ આપણને યુરોપિયન કન્ટ્રી અને જુદા જુદા ભાષાકુળની અંદર જોવા મળે છે કે જે અંતતઃ તો ફ્રેન્ચ અને ફિઝિયન ભાષાઓના કોલાબરેશનનું એક પરિણામ છે એવું પણ આપણે કહી શકીએ છીએ. અંગ્રેજી ભાષાનો બીજી ભાષા તરીકેનો ઉપયોગ એ પશ્ચિમના દેશોમાંથી અને સામ્રાજ્યવાદ દ્વારા આવ્યો, અને જેની અંદર આપણે જાણીએ છીએ કે બ્રિટિશર્સ અને યુરોપિયન કન્ટ્રીઝની અંદર અંગ્રેજી ભાષાનો મેક્સિમમ ઉપયોગ કરવામાં આવે છે, અને એ એમની મધર ટંગ તરીકે પણ જોવા મળે છે. તો બ્રિટિશ પ્રજાએ સૌપ્રથમ રાજવી ઘરાનાઓથી, જેમ આપણે આગળ વાત કરી, ત્યાં આ ભાષાનો મહત્ત્વનો ઉપયોગ કર્યો, અને સાથે સાથે તેમને વ્યાપાર માટે આ ભાષાનો ઉપયોગ કર્યો. એટલે એ એક બિઝનેસ લેંગ્વેજ પણ કહેવાય, અને ક્રમશઃ એનો બીજી ભાષા તરીકે સૌથી વધારે ઇમ્પોર્ટન્સ તેમને આપવામાં આવ્યું. તેથી તે રાજનીતિમાં પણ અંગ્રેજી ભાષાનો ત્યાં સમાવેશ થયો. એટલે ત્યાં સુધી તો ભાષાની જે વાત કરીએ છીએ તેમાં અંગ્રેજી ભાષા એ બિઝનેસ લેંગ્વેજ પણ બની અને પોલિટિકલ લેંગ્વેજ પણ બની. આમ એશિયા અને આફ્રિકાના દેશોએ તથા રાજવી પરિવારો દ્વારા આ ભાષાને પ્રથમ ભાષા તરીકેનો દરજ્જો આપવાનો પ્રયત્ન આ બધા પ્રયત્નોના ભાગ સ્વરૂપે થયો. અને પ્રજા પાસે પોતાની પ્રથમ ભાષા હોય કે ન હોય, અંગ્રેજી ભાષા એ એમની જાણીતી, માનીતી અને પોતાના કાર્યકારી ભાષા તરીકે સ્થાન પામી. એટલે આ રીતે અંગ્રેજી ભાષાનો યુરોપિયન કન્ટ્રીઝ અને જુદા જુદા ભાષાકુળમાંથી બોલાતી એક સંયુક્ત ભાષા તરીકે તેનો ઉત્થાન અને ઓરિજિન આપણને જોવા મળે છે. આ પ્રશ્ન તમને એઝ અ શોર્ટ નોટ પૂછાઈ શકે, અથવા તો 1 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે કે અંગ્રેજી ભાષાનો કયા ભાષાકુળની અંદર સમાવેશ થાય છે. અંગ્રેજી ભાષા એ કઈ 2 સાહિત્યની દ્રષ્ટિએ સમૃદ્ધ ગણાતી ભાષાઓનો સમન્વય ગણાય છે, અને અંગ્રેજી ભાષા એ ફિઝિયન ભાષાની ખૂબ નજીકની સંબંધિત અથવા તો એનું ફ્યુઝન શા માટે ગણવામાં આવે છે એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે પ્રોપર મેથડ્સ અને અપ્રોચીસની વાત કરીશું. ત્યાં સુધી આપ સૌ આ જે ટૉપિકની ચર્ચા આપણે કરી તેને સમજવાનો અને વાંચી અને તેને એક હિસ્ટ્રી તરીકે કે અંગ્રેજી ભાષાની હિસ્ટ્રી શું હતી તેને સમજવાનો પ્રયત્ન આપ જરૂરથી કરશો. નમસ્કાર.